નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે માસિક સ્ત્રાવ દરમિયાન દીકરીઓને થતી તકલીફ અને એ વખતે જે કાળજી રાખવાની છે એ વિશે જોવાના છીએ. આ માટે નાના કરણપુરા પ્રાથમિક શાળામાં દીકરીઓની સાથે સાથે આપણે એમની માતાઓને પણ બોલાવ્યા છે અને માતાઓને સમજાવીશું કે ગંદા કપડાનો ઉપયોગ કરવાથી કયા કયા રોગ થાય છે અને એ રોગ ન થાય તે માટે આપણે કઈ રસી લઈશું જેનાથી આપણે ફ્યુચરમાં સેફ રહી શકીએ. નમસ્તે, આપણી નાના કરણપુરા પ્રાથમિક શાળામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે દીકરીઓ છે અને એમની મમ્મી કે મામી કે માસી જે થતા હોય, આપણે એમને એટલા માટે બોલાયા છીએ કે હું દેત્રોજમાં હમણાં અઠવાડિયા પહેલાં એક તાલીમ લઈને આવી. એનું નામ હતું MHM એટલે કે માસિક સ્ત્રાવ સ્વચ્છતા વ્યવસ્થાપન. આ તાલીમમાં અમને બહુ બધી સરસ માહિતી આપવામાં આવી હતી કે કઈ રીતે દીકરીઓ અત્યારે શેનો ઉપયોગ કરે છે. જ્યારે માસિક સ્ત્રાવમાં થાય ત્યારે શેનો ઉપયોગ કરે છે દીકરીઓ? પેડનો. કેટલી દીકરીઓ પેડનો ઉપયોગ કરે છે? બરાબર. બાકી આપણે જોઈએ છે તો ખાસા બધા લોકો શું કરે છે? આ કપડાનો ઉપયોગ કરે છે, બરાબર, અથવા તો આવી એક બટનવાળું એક પેડ આવે છે આનો ઉપયોગ કરે છે. હવે આપણે શું કરીએ છીએ? આ બધાનો જે ઉપયોગ છે આપણે 3 મહિના 6 મહિના એનું એ કપડું શું કરે? છોકરીઓ નાની હોય એટલે એક તો એમને સરખું ધોતા ના આવડે ના આવડે તો એમાં જે બગાડ રહી જાય એના કારણે એમને શું થાય? ઇન્ફેક્શન થાય, ચેપ લાગે ને. હવે આ ચેપ લાગે ને એટલે અત્યારે હાલ આપણા સમગ્ર વિશ્વમાં જે કેન્સર છે ને સ્ત્રીઓને થાય છે, સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, એનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. અત્યારે હાલ દર 8 સ્ત્રીઓમાંથી 1 સ્ત્રી આ જે રોગ છે એનો ભોગ બને. તો આ માટે આપણા જે ભારત દેશના જે નાણામંત્રી છે નિર્મલા સીતારમણ, એમણે ગયા વર્ષે આની રસી આપણને એવું નક્કી કર્યું કે 9 થી 14 વર્ષની જે બાળકીઓ છે એમને આ રસી મફત આપવાની. બરાબર, હજુ આવતા થોડોક સમય લાગશે પણ તમારે તમારી તમામ દીકરીઓને આ રસી અપાવવાની છે. HPV વાયરસ છે, વાયરસનું નામ છે HPV. આ વાયરસથી આપણને જે ગર્ભાશયનું કેન્સર થાય છે એટલે એની સામે લડવા માટે એ રસી આપીએ તો ઓછો ચાન્સ રહે. જેમ કે આપણે નહીં પોલિયોની રસી અપાવતા, પછી બાળક જન્મે છે એટલે અઠવાડિયામાં જ આપણે ડાબી બાજુ અપાવે છે ને જે રસી, એવી જ રસી આ રહેશે અને સરકારમાં ફ્રી રહેશે. અત્યારે મારી દીકરી 9મા ધોરણમાં ભણે છે. મેં પ્રાઇવેટમાં પૈસા ખર્ચી અને એક રસીનો ડોઝ, જે એક રસી છે આપણે સલમાબેને બી એમની બેબીને અપાઈ, મેં મારી બેબીને અપાઈ છે. 42 રૂપિયાનો એક ડોઝ, 4200 રૂપિયાનો એક ડોઝ. એવા 2 ડોઝ કેટલી? તો 9 થી તે 14 વર્ષની ઉંમરની દીકરીઓ હોય ને એમને 2 ડોઝ, અને 14 વર્ષથી 45 વર્ષની, આપણે બધા 45ની અંદર, બરાબર, તો એ બધાએ 3 ડોઝ લેવાના રહેશે. સરકારે અત્યારે 9 થી તે 14 વર્ષની છોકરીઓ જે છે એમના માટે ફ્રી કર્યું છે, બરાબર. અને આપણે લેવી હોય તો આપણે 3 ડોઝ લેવા પડે 6 મહિનાના અંતરે, બરાબર. એક ડોઝ અત્યારે 4200નો છે પણ થોડીક રાહ જોઈએ. કેન્દ્ર સરકારમાં આ નક્કી થઈ જ ગયું છે કે ફ્રીમાં રસી આપણને આપવાની છે. પછી તમે તમારી દીકરી હોય, ઘણા બધાની દીકરીઓ આ માસિક સ્ત્રાવમાં અત્યારે આવતી હશે, તો કોઈ મમ્મીએ એને સમજાયું કે બેટા તું આવો, તારે આ પ્રોબ્લેમ જે કુદરતી પ્રક્રિયા છે આ રહી, બરાબર, તો આ કુદરતી પ્રક્રિયા છે તો આને એવા સમયે શું ખાવું જોઈએ, આપણે કેવા કપડાં પહેરવા જોઈએ, એમાંથી આપણે કોઈએ સમજાયું? નહીં સમજાયું. તો પહેલું દીકરીને આપણે, આપણી દીકરી છે, બરાબર, તો એને આપણે પહેલાં સમજાવવું પડશે કે આ કપડાનો ઉપયોગ, જુઓ હું તમને 1 2 આવું, આ મારી જોડે આ એક કપડું છે, બરાબર, અહીં આવો. આ કપડું છે અને આ છે પેડ. અને તમને એક જાણીને ખુશી થશે કે આપણી સ્કૂલમાં આવા ફ્રી બહુ બધા, જો પેલો કોથળો ભર્યો ને એટલા બધા પેડ આપણી સ્કૂલમાં આવ્યા છે. અને અમે દર મહિને જે છોકરીઓ આ માસિક સ્ત્રાવ થતો હોય એવી દર મહિને એવી છોકરીઓને આપણે આ 10 પેડ આપીએ છીએ દર મહિને. 19
તારીખ આપણે ફિક્સ છે કે દર 19 તારીખે દીકરીઓને આપણા આવા 10 પેડ આપી દેવાના. હવે જુઓ, જ્યારે માસિક સ્ત્રાવમાં આપણી દીકરી થાય ત્યારે એને બહુ મુશ્કેલી પડે, દાગ પડવાની આ તે. હવે કપડામાં શું થાય છે, જ્યારે કપડું આપણે આ રીતે આમ મૂકીએ છીએ કપડું, તો આ ક્યાંક આઘું પાછું થઈ જવાનું, પડી જવાનું, ખસી જવાની સંભાવના રહે છે અને એના કારણે શું થશે, પાછળ ડાઘ પડશે, કપડાં બગડશે ને. જ્યારે એની જગ્યાએ જો આપણે આવું પેડ હોય તો એને ચિપકાવવા માટે પાછળ ગમ હોય છે, એના કારણે ડાઘ પડવાની શક્યતા ઓછી થઈ જાય જો સમયાંતરે બદલવામાં આવે તો. જેમ કે આ મારી જોડે એક લિક્વિડ છે, હવે જ્યારે આપણે બતાવવાનું આ રીતે આપણે જ્યારે આપણો માસિક સ્ત્રાવ થાય છે ત્યારે આપણે કપડા ઉપર નાખીએ છીએ, શું થયું, ચૂસ્યું ના, નીચે પડી ગયું કપડામાં, તરત ના શોષી ના લીધું એણે. જ્યારે આપણે પેડમાં શું કરીએ, આ રીતે થાય છે તો તરત જ જુઓ શોષી લીધું અને આનાથી કોઈ નુકસાન થતું નથી, બિલકુલ નુકસાન થતું નથી. આને દર 6 કલાકે બદલી દેવાનું. કેટલા કલાકે? 6 કલાકે. આ રીતે આપણે એને આમ ખોલવાનું, એને તમારી જે અંદરના કપડાં પહેર્યા હોય બરાબર છે એના ઉપર આપણે આ રીતે ચિપકાવી દઈએ એને, અને પછી એને આ રીતે ખોલી અને પાછળની બાજુ ચોંટાડી દેવાનું બધી બાજુથી, બરાબર. આ રીતે ચોંટાડી દેવા. હવે આને ખસવાની સંભાવના ખરી? બિલકુલ ખસશે નહીં, ખસે, બરાબર. એટલે આપણી દીકરીની સેફટી રહે. ખ્યાલ આવ્યો? પછી આનો નિકાલ કઈ રીતે? તો આને ક્યાંય તમારે જે ટોયલેટનું ટબ હોય ને એમાં નથી નાખવાનું, કારણ કે એ જામ થઈ જાય છે, બરાબર. તો આને આપણે જ્યારે ઉપયોગ પૂરો થાય એટલે ખોલી દઈશું આપણે, અને પછી એના આ રીતે જે અંદરની બાજુ છે ત્યાં આપણે આ રીતે ગોળ વાળી દઈશું. અને પછી જે કાગળમાંથી આપણે ફાડ્યું હોય, રેપર છે એનું, એમાં આપણે આને આમ કરી અને વીંટી અને જે આવું ડસ્ટબિન છે આપણે એ ડસ્ટબિનમાં ફેંકી દઈશું. અને આપણા ત્યાં સરકારમાંથી અત્યારે હાલ મશીન આવ્યું છે, હું હમણાં તમને ટોયલેટમાં લઈ જઈ અને બતાવું છું. સરસ મજાનું એવું મશીન છે કે દીકરી હવે સ્કૂલમાં આવો પ્રોબ્લેમ થયો, એણે આ પેડ મૂક્યું, પછી એ ક્યાં મૂકે? હા, તો એના માટે આપણી સ્કૂલમાં મશીન આવ્યું છે કે એ મશીનમાં અંદર નાખે એટલે એનો સળગી અને ધુમાડો બહાર નીકળી જાય. એ હમણાં તમને એની મુલાકાત કરાવીએ, આપણે બતાવીએ, બરાબર છે. તો એક વાત કે આપણે HPV જે વાયરસ છે એની રસી યાદ રાખજો બધાએ. સરકારમાં આવે તો ડરતા નહીં કે આનાથી, જેમ આપણે કોરોનાની રસી લેતા ડરતા હતા ને, બધા ડરતા હતા, અમે શિક્ષકોએ પહેલા લીધી હતી, તો ડરવાનું નહીં. જો અત્યારે મેં મારી દીકરીને આ રસી મેં અપાઈ, સલમાબેને અપાઈ, બરાબર. કારણ કે આપણી દીકરીને ભવિષ્યમાં આવું કંઈક થાય, એમાં 30 વર્ષની ઉપરની જે બહેનો છે ને એમને વધારે આ રોગ થાય છે. હવે એવું નથી કે તમે પેડ વાપરો છો કે આના કારણે, એમાં અમુક હોર્મોન્સ ચેન્જ થાય એના કારણે પણ આપણા બોડીમાં આ બધા ફેરફાર થતા હોય છે. હવે દીકરીનો સ્વભાવ એ વખતે કેવો થાય, જ્યારે આ સમયમાં આવે ત્યારે કેવો થાય છે, તમે નોટિસ કર્યું, ધ્યાને લીધું કેવું? હા, પણ એ સ્વાભાવિક છે. એ દરેક, મને થાય, તમને થતું હતું, મને થાય, દરેકને થાય આ વસ્તુ. તો આપણે એના પર ગુસ્સો કરવાનો છે નહીં, એને પ્રેમથી સમજાવવાની. એક માં એને પ્રેમથી નહીં સમજાવે તો બીજું કોણ સમજાવશે? સાચી વાત ને? કારણ કે દીકરી આપણા જોડે બહુ સમય ક્યાં રહેવાની છે, તો આજ એને હૂંફ આપો. અને ખાસ એના જે 4-5 દિવસ છે ને એને થોડુંક હૂંફાળું પાણી પીવડાવો. હા, સહેજ હૂંફાળું, આપણે આમ જીભને બળાય નહીં એવું, અને થોડું લીંબુવાળું પાણી. એટલે જે એના શરીરમાં કળતર થતી હશે ને એ જે હૂંફાળું પાણી છે ને એ પીસે એટલે એને કળતર ઓછી થઈ જશે. ખ્યાલ આવ્યો? અને બીજી આપણે સરકારમાંથી આ દવા આવી છે, એટલે દવા એટલે આયર્ન અને ફોલિક એસિડ, જે દર બુધવારે આપણે 5 થી 8ના બાળકો છે ને એમને આપીએ છીએ. કે જ્યારે 5 દિવસમાં જ્યારે આપણા શરીરમાંથી એ લોહી નીકળે છે ને એના કારણે છોકરીઓમાં આ જે
લોહીની કમી થવાની સંભાવના વધુ રહે છે. એટલે આ દર બુધવારે આયર્ન અને ફોલિક એસિડની ટેબ્લેટ લે તો એના માટે સરસ રહે. આમ નહીં અમુક ફિક્કું શરીર થઈ જતું એ ના થાય, બરાબર. એટલે જ્યારે માસિક સ્ત્રાવમાં આપણી દીકરી આવે ત્યારે આપણે એને પ્રેમથી, બરાબર છે, કોઈક વાર મમ્મીઓને ગુસ્સો આવે, કંટાળ્યા હોય ખેતરના કામમાંથી, પણ થોડું વિચારી લેવાનું કે ના, આપણી દીકરી છે ને કોના જોડે જાય, માં સિવાય કોઈની જોડે નહીં જઈ શકે આપણી દીકરી. અને ખુલીને વાત કરો, આમાં શરમ જેવી બાબત નથી. દીકરી જોડે વાત કરવામાં આમાં સહેજે શરમ નહીં રાખવાની. તો આગળ જતાં છે ને આપણી દીકરી આપણને એના જીવનનો કોઈ પ્રશ્ન હશે ને જે મૂંઝાતી હશે એ તમને આરામ ખુલીને કહેશે. સહેજે એનો સંકોચ નહીં થાય કે હું આ વાત મારી મમ્મીને કરું કે ના કરું. જો આ રીતે તમે તમારી બેનપણી બની જાઓ, દીકરીની શું બની જવાનું? બેનપણી બની જવાનું. તો એ દરેકે દરેક બાબત છે ને તમને ખુલીને કહેશે. અને આમાં શું થાય છે, એવા સમયે જે 9 થી તે 14 વર્ષ દરમિયાન એના શરીરમાં બહુ બધા બદલાવ આવે. મોઢા ઉપર ખીલ થાય, બરાબર, સ્વભાવ ચીડિયો થાય, ગમે ત્યારે એ ખુશ થઈ જાય, ગમે ત્યારે દુઃખી થઈ જાય કે નહીં? ગમે ત્યારે એમ લાગે કે અત્યારે તો ખુશ હતી ને પાછું કેમ આવું થઈ ગયું? તો એના અંદર ચેન્જ થયો છે, જાણી જોઈ નથી કરતી, પણ અંદર ચેન્જ થયો છે, એને બહાર આ રીતે આવી જ જાય. એ ગમે તેટલો પ્રયત્ન કરે પણ આવી જ જાય આ વસ્તુ. ખ્યાલ આવ્યો? એટલે આપણી જે 28મી મે એ આપણા આંતરરાષ્ટ્રીય માસિક સ્ત્રાવ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 28મી મે. એટલે હું કહું છું ત્યાં સુધી આપણી દીકરી રોજના 5 કે 10 રૂપિયા વાપરતી હોય તો એને કહેવાનું કે બેટા તું રોજનો તમે 5 રૂપિયા આપો છો, 10 રૂપિયા આપો છો ને તો 1 રૂપિયો તું સાઈડમાં મૂકી દે, 1 કે 2 રૂપિયા. તો આટલા પેટના કંઈક 10 રૂપિયાનું કેવું આવે છે. અને ગવર્મેન્ટમાંથી અમે હજુ કહીશું કે આ જો મોટો કોથળો ભરીને તો આપણે આવ્યું છે ને હજુ અમે માગણી કરીશું કે દીકરીઓ માટે આવા જે પેડ છે એ ફ્રી આપે, બરાબર. અને કદાચ કંઈક થોડોક સમય આગો પાછો હોય તો આપણે જાતે પણ લાવી શકીએ, બરાબર. આપણા શરીર માટે લાવવું પડે, બરાબર. આ વસ્તુ આપણે ટોટલ 193 દેશો છે. ભારત જેવા કેટલા દેશો છે? 193. એમાં 140 દેશમાં તો આ રસી આપવાનું શરૂ થઈ ગયું છે. 140 દેશોમાં જે આ રસી મેં તમને કહી ને એરી. અને ફરજિયાત અપાવજો. 9 થી તે 14 વર્ષની દીકરીઓને ફ્રી છે. અને એના ઉપર એ સરકારમાં કદાચ હોય તો એ થોડોક ઓછો રેટ રાખે, ગમે તે આપણે પણ લઈ શકીએ. 45 વર્ષની ઉંમર સુધી તમે આ રસી લઈ શકો, બરાબર. જો આપણે આ સરકારમાંથી આ મશીન આવ્યું છે, બરાબર, એનો જે આપણું પેડ છે એના નિકાલ માટે. તો સૌ પ્રથમ આપણે દીકરીને એવો સ્કૂલમાં જેવો પ્રોબ્લેમ થઈ ગયો તો પેડ લેવા ઘરે નહીં જાય, પણ શું કરશે, અહીંયા આવી જશે અને પછી આમાંથી પેડ જો પડી ગયું, હવે શું કરશે, એ પેડ અહીંથી લઈ લેશે, આનો ઉપયોગ કરશે. હવે એનું એક કામ પતી ગયું, બરાબર. જ્યારે એને પેડ પૂરું ભરાઈ જાય એટલે પછી આવી અને એ આમાં નાખી દેશે, બરાબર. એટલે આ નાખી અને પછી આમાં કચરો બધો જમા થશે અને બીજો ધુમાડો બંધ અહીંથી નીકળી જશે. અને સરકારે ખૂબ સરસ વ્યવસ્થા આપણે કરી છે, કોઈ જ સંકોચ ના થાય. ક્યાંક આવું પ્રોબ્લેમ થયો તો તરત જ અહીંથી પેડ બાથરૂમમાં આવી અને પેડ લઈ અને એનો ઉપયોગ કરી શકે, બરાબર.